તો ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે સિમ્પ્લેક્સની ફાયર પેનલ વિશે જાણીશું, જે 4100ES આપણે એને કહી શકીએ. એ સિમ્પ્લેક્સની ફાયર પેનલનું મેઇન કામ શું હોય છે અને કઈ રીતે એનું ઓપરેટ થતી હોય છે જ્યારે ફાયરનું અલાર્મ આવે ત્યારે. એટલે કોઈ પણ અલાર્મ આવે ફાયરનું ત્યારે આપણને પહેલાં છે ને, જો આ સિસ્ટમ ઇઝ નોર્મલ લખેલું છે એની જગ્યાએ ફાયર અલાર્મ દેખાય, અને અહીંયા ફાયર અલાર્મ એસી કે છે, અહીંયા રેડ કલરની લાઇટ થાય. રેડ કલરની લાઇટ અહીંયા થાય. જ્યારે કોઈ પણ અલાર્મ આવે તો એને પહેલાં શું કરવામાં આવે? સાયલેન્સ કરવામાં આવે. હવે આમાં એ રીતની સિસ્ટમ છે કે આ જ્યારે પણ ફાયરનું અલાર્મ આવે ત્યારે એ અલાર્મ 2 વાર આવે. એકવાર આપણે એને સાયલેન્સ કરીએ તો પણ બીજી વાર આ સિસ્ટમમાં વાગે. એના પછી એને એકનોલેજ કરીને જોવું પડે કે કયું અલાર્મ છે. એ અલાર્મ જોયા પછી એ સ્થળ ઉપર જઈને જો ફોલ્સ હોય તો એને કમ્પ્લીટ કરી અને અહીંયા રીસેટ મારવામાં આવે. આ નોર્મલ ફાયર અલાર્મનું કામ છે. આગળના વિડીયોમાં આપણે ફાયર અલાર્મ શો કરીને બતાવશું કે આ અલાર્મ છે અને અલાર્મ કયું છે, કઈ જગ્યાનું છે અને એને કઈ રીતે આપણે કોલને રિસીવ કરવાનું છે. ઓકે, થેન્ક યુ.